નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રીજી વખત વધારી દેવામાં આવ્યા છે એક જ અઠવાડિયાની અંદર। જ્યાં મિત્રો ચૂંટણી પછી જે ભાવ વધવાની આગમવાણી હતી એ સાચી પડી છે। પહેલા જ નિષ્ણાંતોએ કહ્યું હતું કે જેવી બંગાળમાં ચૂંટણી પૂરી થશે એટલે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દેશે અને મિત્રો એ વાત સાચી સાબિત થઈ છે। છેલ્લા 7 દિવસની અંદર 3 વખત પેટ્રોલ ડીઝલ મોંઘું કરવામાં આવ્યું। આજે વહેલી સવારથી ભાવ વધારી દેવામાં આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય છેલ્લા 7 દિવસમાં 5 રૂપિયા પેટ્રોલ મોંઘું થયું છે અને અત્યારે આજે વહેલી સવારે નવો ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલની અંદર અને ધીમે ધીમે આ ભાવ 110 રૂપિયા આસપાસ પણ જઈ શકે તેવું ઘણા બધા નિષ્ણાંતોનું માનવું છે। ત્યારે આજે કેટલા રૂપિયા વધારવામાં આવ્યા છે, ભાવ અત્યારે હાલ કેટલો લાઈવ જોવા મળી રહ્યો છે એ બધી માહિતી મિત્રો વિસ્તારથી સમજીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ શા માટે વધી રહ્યા છે આપ સૌ જાણો છો કે યુદ્ધને લઈને મિત્રો એનર્જી ક્રાઇસિસ ચાલી રહ્યો છે આખા વિશ્વની અંદર। કારણ કે ઈરાને મિત્રો યુદ્ધ જે શેડ્યુલ છે શરૂઆત કર્યું છે અમેરિકા સાથેનું, તેને કારણે જે છે મિત્રો પેટ્રોલ અને ડીઝલનું મિત્રો ટ્રાન્સપોર્ટેશનની અંદર અટકાયત આવી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા પેટ્રોલ ડીઝલના મિત્રો ટેન્કરો જે છે ને જહાજ જે છે તે મિત્રો કાઢવામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે અને આ જ કારણ છે કે લગાતાર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી છે બેલેન્સ કરવા માટે। ત્યારે અત્યારે હાલ મિત્રો વહેલી સવારે સમાચાર સામે આવ્યા કે તેલ કંપનીઓએ સામાન્ય જનતાને વધુ એક મોટો ફટકો આપી દીધો છે અને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મોટો વધારો કરવામાં આવ્યો છે અને આજે પેટ્રોલમાં 87 પૈસાનો પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે, ડીઝલમાં 91 પૈસાનો પ્રતિ લીટર વધારો આજે ઝીકવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા પણ 90 પૈસા વધારવામાં આવ્યા હતા અને 3 દિવસ પહેલા જે છે મિત્રો આમ જોવા જઈએ તો એના 3 દિવસ પહેલા 3 રૂપિયા વધારવામાં આવ્યા હતા। તો છેલ્લા 7 દિવસમાં ટોટલ 5 રૂપિયા વધી ગયા છે પેટ્રોલ ડીઝલમાં અને 3 વખત ભાવ વધારો સરકારે કરી નાખ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ ભાવ વધારો કેટલા સુધી ચાલે છે। નિષ્ણાંતોનું તો માનવું છે કે હજુ પેટ્રોલમાં 7 થી 8 રૂપિયા વધી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ઉનાળાની ગરમીમાં ધોધમાર વરસાદો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે અને ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ હવે આખા ગુજરાતની અંદર ફેલાઈ જવાની છે। ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ઉનાળાની ગરમીમાં ધોધમાર વરસાદ પડતા લોકો હચમચી ગયા છે। ત્યારે લાંબા સમયથી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા અને ગરમીની રાહત મેળવવા માટે વરસાદની જરૂરિયાત હતી અને વરસાદ છેલ્લી 24 કલાકમાં પડ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ સહિતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા અને આટલું જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક ઉમરગામ લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદના સિસ્ટમો જે છે તે બની ગઈ છે અને ઝાપટા સ્વરૂપે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને આ તો માત્ર હજુ શરૂઆત છે। અસલી વરસાદ 24-25 તારીખ રવિ સોમ મંગળવાર દરમિયાન ગુજરાત રાજ્યમાં પડવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન વિભાગે પણ એલર્ટ આપી દીધું છે અને અંબાલાલ પટેલની પહેલેથી આગાહી હતી કે 24 થી 25 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમો ભૂક્કા બોલાવી શકે, કારણ કે અરબ સાગરથી આગળ વધેલી અને લંબાયેલી સિસ્ટમ હવે ગુજરાતના ખૂબ નજીક પહોંચી ગઈ છે અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે હવે। તો હવે આગામી 48 થી 72 કલાક સાવચેત થઈ જજો, આખા ગુજરાતમાં વરસાદ પડી શકે। ત્યારે તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને તમારા ગામનું નામ શું છે જરૂર કોમેન્ટમાં લખી દેજો। સાથે વરસાદની વાત નીકળી ગઈ છે તો મિત્રો પવન વિશે પણ તમને માહિતી આપું તો ગુજરાતમાં પવન પણ સારો નીકળવાનો છે હવે। ખાસ મિત્રો પવનની અંદર પણ વધારો થતા લોકોને ગરમીમાંથી જે છે તે એક રાહત મળતી જોવા મળી શકે। ત્યાર પછી જોઈ લઈએ તો હવે ખેડૂતોને સીધું પેટ્રોલ ડીઝલ આપવામાં નહીં આવે। જે હા મિત્રો તમે જાણતા હશો કે પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે ઘણા બધા પેટ્રોલ ડીઝલ પંપો ઉપર એવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલ હવે પૂરું થઈ ચૂક્યું છે અને અમુક વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલો માટે તો લાંબી લાઈનો લાગી રહી છે। ખેડૂતોને તો 5-5 કલાકની લાઈનોમાં ઊભું રહેવું મજબૂર પડી રહ્યું છે। ત્યારે આજે મિત્રો સરકારે હવે નવો નિર્ણય લીધો છે, ખેડૂતોને સીધું પેટ્રોલ ડીઝલ આપી દેવામાં નહીં આવે। જી હા દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, ખેડૂતોને હવે પેટ્રોલ ડીઝલ મેળવવું હશે તો ઘણા બધા પાપડ બેલવા પડશે, એટલે કે ઘણી બધી પ્રૂફ દસ્તાવેજો આપવા પડશે। સીધે સીધું પેટ્રોલ ડીઝલ હવે ખેડૂતોને જે છે તે નથી મળવાનું। જી હા દર્શક મિત્રો સમાચાર જે સામે આવી રહ્યા છે તે મુજબ, જે માહિતી જે સામે આવી રહી છે તે મુજબ ખેડૂતોને જો હવે ડીઝલ જોતું હશે વાવણી માટે અને કોઈ પણ કામ માટે જો ડીઝલની જરૂરિયાત હશે તો ખેડૂતોએ કેટલાક પ્રૂફ, કેટલાક દસ્તાવેજો સરકારને બતાવવા પડશે। કયા કયા પ્રૂફ તેના વિશે સમજીએ તો ગુજરાતમાં ઈંધણની કટોકટીની વચ્ચે સંગ્રહખોરી રોકવા માટે સરકારે નિર્ણય લીધો છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે નવો નિર્દેશ જારી કર્યો છે। તે મુજબ
મુજબ ખેડૂતોએ જો ડીઝલ જોતું હશે ખેતી માટે તો આને માટે ખેડૂતોએ હવે 7/12 દાખલો દેખાડવો પડશે. ખેડૂતોએ ચૂંટણી કાર્ડ દેખાડવું જ પડશે, આધાર કાર્ડ પણ દેખાડવું પડશે અને ટ્રેક્ટરની આરસી બુક પણ તમારે દેખાડવી હશે. આમાં જો તમારી પાસે પ્રૂફ નહીં હોય તો તમને હવે ડીઝલ જે છે તે વધારે નહીં મળે. એક વારમાં ખેડૂતો જે છે તે 200 લીટર સુધીનું ડીઝલ લઈ શકશે. પરંતુ જો આ બધા પ્રૂફ તમારી પાસે હોય તો સરકાર પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, પરંતુ ઘણા બધા પેટ્રોલ પંપો પર 2 વ્હીલર માટે 50 થી 100 રૂપિયાનું પેટ્રોલ જ મળે છે અને 4 વ્હીલર માટે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળે છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અમુક પેટ્રોલ પંપે તો પેટ્રોલ ડીઝલ નથી તેવું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો સરકારે જે ખેડૂતો માટે આ નિર્ણય લીધો છે કે આ બધા પ્રૂફ હશે તો જ 200 લીટર ડીઝલ આપવામાં આવશે, તો ખેડૂતોને આના માટે ખેડૂતો હવે લાચાર બન્યા છે, કારણ કે ઘણા બધા ખેડૂતોની આરસી બુક પણ ખોવાઈ ગઈ હશે. તો આવા ખેડૂતોએ શું કરવું? સાથે ખેડૂતો જે છે તેની માથે અત્યારે સિઝન ઊભી છે ખરીફ પાકની, ત્યારે અત્યારે સૌથી વધારે ડીઝલની જરૂરિયાત પડે છે. ત્યારે મિત્રો જે છે તે આ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે, જેનાથી ખેડૂતોના પેટ ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિ હાલ અત્યારે બની. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ટ્રમ્પે કહ્યું હવે યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે. સૌથી મોટા સમાચાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવું નિવેદન આપી દીધું છે કે હવે આ યુદ્ધ મોટા પાયે ફેરવાઈ શકે, જે દુઃખની વાત ગણી શકાય ભારત સહિતના દેશ માટે, કારણ કે જો આ યુદ્ધ વધી જાય છે અને જો પરમાણુ યુદ્ધમાં ફેલાઈ જાય છે તો આ યુદ્ધ ઓછામાં ઓછું 2-3 મહિના ચાલી શકે, વધારે હજુ. અને જો આવું થઈ ગયું મિત્રો, યુદ્ધ હજુ પણ જો અહીંથી ખેંચાઈ ગયું તો એક મોટા પાયે મહામંદીનો આર્થિક સામનો આપણે કરવો પડશે. મોદીજીએ પણ પહેલા કહ્યું હતું કે દેશમાં એક મોટું સંકટ આવી રહ્યું છે, તૈયાર રહેવું પડશે. રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે એક મોટું તોફાન આવે છે, એના માટે તૈયાર રહેજો. અને હવે મિત્રો ટ્રમ્પે પણ અહીંયા મોટો ધડાકો કરી દીધો છે. રાષ્ટ્રપતિ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ અમેરિકાના તમામ મંત્રીઓએ થઈને મિત્રો ઈરાનને હવે કડક ચેતવણી આપી દીધી છે. તેઓએ કહ્યું કે તહેરાનને પરમાણુ હથિયાર બનાવવાની કે રાખવાની કોઈ મંજૂરી નહીં આપી શકે. જો ઈરાન પરમાણુ હથિયાર હાંસલ કરી લેશે તો મધ્ય પૂર્વમાં પરમાણુ યુદ્ધ છેડાઈ શકે. જ્યાં દર્શક મિત્રો અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ધમકી આપી દીધી છે કે જો ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરશે તો મોટા પાયે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે આ યુદ્ધ. અને જો મિત્રો આવું થાય છે તો આ એક મોટો વિનાશ ગણવામાં આવશે, કારણ કે પરમાણુ યુદ્ધનો ઉપયોગ કોઈ પણ પ્રકારે જે છે તે સાચો ગણવામાં નથી આવતો. અને ટ્રમ્પને અહીંયા શરમ આવી જોઈએ, કારણ કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ટ્રમ્પે એવું કહ્યું હતું કે પરમાણુ યુદ્ધ કોઈ રસ્તો નથી, અને હવે પોતે મિત્રો જે છે તેવી ધમકી આપી રહ્યો છે કે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે. તો ટ્રમ્પે જે છે મિત્રો શું કરવું અને શું ના કરવું એ ખુદને મિત્રો અત્યારે હાલ ખબર પડી રહી નથી. અને આને કારણે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી બધી નિંદાઓ કરવામાં આવી રહી છે, કારણ કે ત્યાંની પબ્લિક પણ હેરાન આ યુદ્ધને કારણે થઈ રહી છે. ત્યાર પછી જોઈ લઈએ તો ગોપાલ ઇટાલિયાનું વિરોધ પ્રદર્શન. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ના મળતા ગોપાલ ઇટાલિયાએ અનોખું વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું, જેને લઈને સૌથી મોટા સમાચાર. સરકાર ઉપર પ્રહાર કરતા ઇટાલિયાએ કહ્યું કે ભાજપના માણસોએ સેટિંગ કરીને ઈંધણના મોટા બેરલો ભરી લીધા. જી હા મિત્રો, ગોપાલ ઇટાલિયાએ અહીંયા એવું કહ્યું કે પેટ્રોલ ડીઝલની જથ છે તેને કારણે ભાજપના માણસોએ સેટિંગ કરીને પોતે ઈંધણ અને પેટ્રોલ ડીઝલના બેરલો ભરી લીધા. સાથે મોબાઈલ રિચાર્જ, વીજળી બિલ, બાળકોના સ્કૂલની ફી, દવાખાનાઓના ખર્ચાઓ, બધી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. સરકારને જનતાની વાત સાંભળવામાં કોઈ રસ નથી. અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઈંધણની ભારે તંગી વર્તાઈ રહી છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ડીઝલ ભારે અછત ઊભી થઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં એક અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જૂનાગઢમાં જ્યાં ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા અને તેમણે સરકાર ઉપર ભારે પ્રહારો કર્યા, કે કહ્યું કે અત્યારે હાલ જે મોંઘવારી વધી રહી છે તેનાથી ગુજરાતનો નાનો માણસ હેરાન થઈ રહ્યો છે. અને આ વાત મિત્રો તેમની તદ્દન સાચી છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ આવે છે અને આ રીતનો કટોકટીનો સમય આવે છે ત્યારે કોઈ મોટા નેતાઓ, મોટા મંત્રીઓને કોઈ અસર થતી નથી. તમામ મિત્રો જે છે તે અસરો દેશના નાગરિકો, નાના માણસ ઉપર આવે છે. મિત્રો આ વાત મારી જે છે અને ગોપાલ લોહીની જે વાત છે એનાથી તમે સહેમતી ધરાવો છો કે પછી નહીં? કોમેન્ટમાં એક વખત તમારું હા કે ના લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો વૈજ્ઞાનિકોએ ગરમીની મોટી ચેતવણી આપી અને આવનારા સમયમાં જે ગરમી પડવાની છે એનાથી અત્યારથી આગોતરી ચેતવણી. જી હા દર્શક મિત્રો, હવે તો ચોમાસું આવવાનું છે, તો તમને એવો પ્રશ્ન થતો હશે કે હવે શાની ગરમી? તો મિત્રો આ વચ્ચે તમને જણાવી તો લા નીનો જે છે તે ભયંકર અત્યારે આગાહી જે આપી રહ્યું છે તે મુજબ લા નીનોની અસર આ વખતે સર્જાઈ શકે. જી હા મિત્રો, લા નીનો છેલ્લા 25 થી 40 વર્ષથી આવ્યું નથી, અને જો આ લા નીનો આવે છે તો મિત્રો આનાથી ખૂબ મોટું અસર થાય છે. ગઈ વખતે જ્યારે આ લા નીનો આવ્યું હતું ત્યારે કરોડો લોકો મૃત્યુ પામ્યા
પામ્યા હતા ગરમીને કારણે. અને મિત્રો આ વચ્ચે વૈજ્ઞાનિકોએ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે ભારતમાં વધતી જતી ગરમી હવે ધીમે ધીમે એવા સાયલન્ટ કિલરમાં બદલાઈ રહી છે કે જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. કારણ કે રિપોર્ટ અનુસાર આવનારા વર્ષોમાં દેશમાં ઘણા બધા હિસ્સાઓમાં હીટ સ્ટ્રેસ ઝડપથી વધી શકે, એટલે કે ગરમીને લગતા તણાવો વધી શકે. મિત્રો તમને ખબર પણ નહીં પડે અને તમારા શરીરમાં એવો બદલાવો થશે ગરમીને કારણે કે જે તમારા શરીરને હેરાન કરી દેશે. તમે મિત્રો નોટિસ કર્યું હશે કે જો વધારે ગરમી હોય તો રાત્રિ દરમિયાન તમને નીંદર પણ સરખી નહીં પૂરી થાય. અને આ એક સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે કોઈ વધારે ગરમીનો હીટનો રાઉન્ડ આવે છે ત્યારે રાત્રિના સમયે જો ઊંઘ ના પૂરી થવી અને ગરમ વાતાવરણને કારણે શરીરને આરામ મળતો નથી. આનાથી શરીર જે છે તેને મિત્રો રેસ્ટ ના મળવાને કારણે અનેકો બીમારીઓ ઊભી કરે છે શરીર. અને દિવસે પણ એવું નથી કે કોઈ ગરમી ઓછી થાય. આને કારણે જે છે તે મિત્રો આવનારા સમયમાં મનુષ્યના શરીરોને ભારે અસરો પડી શકે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સૌથી વધારે ખતરો ઘરડા એટલે કે વૃદ્ધો, નાના બાળકોને છે. આ પ્રકારના જે લોકો છે, સાથે મજદૂરો છે, જે ખુલ્લામાં કામ કરનારા લોકો છે, તેમને સૌથી વધારે આની અસર જોવા મળી શકે. તો જેટલું બને એટલું મિત્રો શરીરને હાઇડ્રેટેડ રાખવું, એટલે કે મિત્રો જે ઇલેક્ટ્રોલાઇટ છે એ લેતા રહેવા અને સાથે પાણી જે છે તે મિત્રો વધારે પીવાનું રાખવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધની અસર હવે રસોડાની અંદર પણ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી મોટા સમાચાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હવે અસર એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય માણસના રસોડા સુધી અત્યારે અસર પહોંચી રહી છે, જેનાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સ્ત્રીઓ પણ મિત્રો જે છે તે હવે યુદ્ધનો વિરોધ કરી રહી છે. ત્યારે અત્યારે મિત્રો જણાવીએ તો સામાન્ય માણસના રસોડા સુધી પહોંચતા ધોરાજી પંથકમાં મોંઘવારી વધી ગઈ છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઈંધણની અછતને કારણે ટ્રાન્સપોર્ટેશનના વધી ગયેલા ભાડાને કારણે હવે તો શાકભાજી ઉપર પણ અસર દેખાવા લાગી છે. જ્યાં મિત્રો ડીઝલ વધારે જોઈએ છે તો શાકભાજીને લાવવા આવવામાં પણ વધારે રૂપિયા લાગે છે, એટલા માટે શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. તો હવે રસોડામાં જેટલી પણ વસ્તુઓ છે, જેમ કે શાકભાજી, ફ્રૂટ, બધી વસ્તુઓના ભાવ વધી ગયા. પહેલેથી ગેસ સિલિન્ડરનો ભાવ પણ વધેલો છે. તો આનાથી હવે ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. અને આવનારા સમયમાં હજુ પણ આ મોંઘવારી જે છે તે ક્યાં જાય તેનો કોઈ અંદાજ નથી. આનાથી હવે જે છે તે મિત્રો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને એનાથી કરકસર ભરી જિંદગી હવે જીવવાની ટેવ પાડવી પડશે આવનારા કેટલાક સમય માટે. ત્યારબાદ જોઈ લઈએ તો પેટ્રોલ ડીઝલ 22 રૂપિયા સસ્તું થઈ શકે. સૌથી મોટા સમાચાર, જ્યાં દર્શક મિત્રો જો આ પ્લાન સક્સેસ ગયો તો આ રીતે 22 રૂપિયા સસ્તું પેટ્રોલ ડીઝલ થઈ શકે. હું વાત કરી રહ્યો છું મિત્રો પેટ્રોલ ડીઝલને જીએસટી માંથી હટાવવાની. જ્યાં મિત્રો આના વિશે સરકારે પહેલા પણ કેટલીક વિચારણા કરી હતી અને કહ્યું હતું કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે અથવા તેમને હટાવી દેવામાં આવે, એટલે કે એના ઉપર જીએસટીને દૂર કરવામાં આવે, ટેક્સ દૂર કરવામાં આવે, તો પેટ્રોલ ડીઝલમાં સીધા 22 રૂપિયા ઘટી જાય તેમ છે. અને આની પહેલા પણ મિત્રો સરકારે આની ઉપર વિચારણા કરી હતી જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠકો બોલાવવામાં આવી હતી. આને લઈને શું છે આખી માન્યતા તેના વિશે સમજીએ તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે જે 100 રૂપિયાનું 99 રૂપિયાનું પેટ્રોલ છે, ડીઝલ છે, એની ખરેખર કિંમત માત્ર 60 થી 65 રૂપિયા જ હોય છે. એટલે કે દેશમાં ઓરિજિનલ જે કિંમત છે પેટ્રોલ ડીઝલની એ માત્ર 66 રૂપિયા આસપાસ છે, પરંતુ એના ઉપર અલગ પ્રકારના ટેક્સ લાગે છે, જેમ કે એક્સાઇઝ ડ્યુટી લાગે છે, વીએટી ટેક્સ લાગે છે અને તેની સાથે ડીલર કમિશન પણ લાગે છે. તો આ બધી વસ્તુ ઉમેરાતા 66 રૂપિયાનું પેટ્રોલ જે છે તે સીધું 95 સુધી પહોંચી જાય છે અને હવે તો 99 સુધી પણ પહોંચી ગયું છે. પરંતુ આ જો આની ઉપર જે ટેક્સ લાગી રહ્યા છે તે હટાવવામાં આવે, જીએસટી દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો 22 રૂપિયા જેટલો સીધો ઘટાડો થઈ શકે એમ છે. પરંતુ સરકાર આ વિશે કરશે કે નહીં તેની હજી કોઈ પણ પ્રકારે ઓફિશિયલી અપડેટ નથી. આના ઉપર અગાઉ પણ વિચારણા કરવામાં આવી હતી, છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાકી તમારું શું કહેવું છે મિત્રો, આ વસ્તુ થઈ જવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખજો. તો ત્યાર પછી જોઈ લઈએ તો હવે તમારા સરકારી કામો જે છે તે અટકશે નહીં. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તમારા સરકારી કામોને લઈને. કારણ કે જ્યારે મિત્રો કોઈ વ્યક્તિ પોતાનું સરકારી કામકાજ પતાવવા માટે કચેરીઓમાં જાય છે ત્યારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે. અને એક પ્રકારે જોઈએ તો મિત્રો જે છે તે લોકો કંટાળી જાય છે, કારણ કે સરકારી કામો ધીમા ચાલતા હોય છે. લોકોએ લાઈનોમાં લાગ્યા પછી પણ કામ જે છે તે મિત્રો પૂરું થઈ શકતું હોતું નથી. ત્યારે જે મિત્રો અત્યારે અપડેટ આવી રહી છે તે મુજબ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હવે તમારા સરકારી કામો જે છે તે ફાસ્ટ થઈ જશે. કારણ કે સરકારે જે નિર્ણય લીધો છે તે મુજબ હવે 32 જેટલા મિત્રો આ જૂના સમાચાર છે, છતાં પણ ઘણા લોકોને આના વિશે ખ્યાલ નથી, એટલા માટે જણાવી રહ્યો છું કે 32 જેટલા નવા સિટી સેન્ટરો સરકારે ઊભા કર્યા છે. અને આ જે ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને આપી છે, આનાથી જે છે તે મિત્રો ઇઝ ઓફ લિવિંગ જે છે તેનો આશયથી, એટલે કે લોકોની સરળતા મળી શકે અને તમામ મિત્રો જે કામો છે નાના મોટા સરકારી કર્મચારીઓના કામો વહેલી તકે પતી જાય, એટલા માટે સરકારે જે નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કર્યા છે કે જેનાથી તમારા કામ ઝડપથી થશે અને સરકારી કામો પણ અટકશે નહીં.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મોદી સરકારથી કેટલા ટકા લોકો ખુશ છે કે નહીં તેને લઈને સૌથી મોટો સર્વે અને સમાચાર આવી રહ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે જે શપથ લીધા હતા 2001માં, તેને આજે અંદાજિત 26 વર્ષ પૂરા થવા ઉપર આવ્યા છે। એટલે કે મોદી 26 વર્ષ પહેલા ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા હતા અને આજથી 12 વર્ષ પહેલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા। તો આજે મોદી સરકાર ચાલી રહી છે તેને અંદાજિત હવે 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ભારતની અંદર। ત્યારે આ 12 વર્ષમાં સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, ઘણા બધા મોટા નિર્ણયો પણ લીધા છે, જેમ કે જીએસટી લાવવામાં આવ્યું છે, નોટબંધી કરવામાં આવી, લોકડાઉન જેવી સમસ્યા પણ મિત્રો આ સરકારે ધ્યાનપૂર્વક સંભાળી, પરંતુ કેટલીક યોજનાઓ પણ સરકારે ગરીબ લોકો માટે લાવી છે, જેમ કે ગરીબોથી લઈને ખેડૂતો, મજૂરો, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો, તમામ લોકો માટે સરકાર જુદી જુદી યોજનાઓ પણ લાવી। ત્યારે મિત્રો આ જે સરકાર છે એનાથી અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી વસ્તુઓ તો સારી છે મિત્રો આવી, એનાથી તમે ખુશી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખજો। પરંતુ બીજો પ્રશ્ન એ પણ છે કે આ સરકારની અંદર મોંઘવારી જે વધી રહી છે એને લઈને બે સવાલ છે। ઘણા લોકો મિત્રો એવું જણાવી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, ત્યારે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે મોંઘવારી તો વધી રહી છે પરંતુ તેની સાથે લોકોની તનખા એટલે કે પગાર અને સેલેરી પણ વધી છે। તો આ મામલે તમારું શું કહેવું છે મિત્રો? આજે 12 વર્ષ પૂરા થયા મોદી સરકારને, ત્યારે આ સરકારથી તમે ખુશી ધરાવો છો કે નહીં? અને આવનારી જ્યારે 2029ની મોટી ચૂંટણી આવશે ત્યારે શું ફરી એકવાર મોદી સરકાર બનાવી શકશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો।